બાળમજૂરીથી શિક્ષણ તરફ માનવજ્યોત સંસ્થાનો આ પ્રેરક પ્રયાસ। બાળમજૂરી પ્રથા નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે, ત્યારે ભુજ શહેરમાં આવા રખડતા ભટકતા અને મજૂરી કામે ચાલ્યા જતા બાળકોને મજૂરી કામમાંથી મુક્ત કરાવી અક્ષરદાન આપવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે। શાળાએ ન જતા બાળકોની સંખ્યા હજુ પણ મોટી છે। આવા બાળકોને સમજાવી શાળા સુધી લઈ આવી પાયાનું શિક્ષણ આપી સરકારી શાળામાં પ્રવેશ અપાવવા સુધીનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે। આવા બાળકો ભણે અને ખોટા દૂષણોનો ભોગ ન બને તેવા હેતુ સાથે આ બાળકોને પાયાનું જ્ઞાન આપી સરકારી શાળાઓમાં પ્રવેશ આપવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે। જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચરા અને પ્લાસ્ટિક વીણતા બાળ શ્રમયોગીઓને અક્ષર જ્ઞાન આપવામાં આવે છે। દરરોજ વહેલી સવારે કચરા પેટી ખૂંદતા અને તેમાંથી પ્લાસ્ટિક, ભંગાર, પસ્તી વીણતા બાળકોને માનવજ્યોત સંસ્થા પાયાનું શિક્ષણ પૂરું પાડે છે। માનવજ્યોતના પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે। 450 બાળકો વાંચતા લખતા શીખી ગયા છે। આ બાળકોએ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને આગળ અભ્યાસ કરી રહ્યા છે। આ એવા બાળ શ્રમયોગીઓ છે કે જેઓ બાળ મજૂરી કરતા હતા, તેમાંથી એમને મુક્ત કરાવાયા છે। તેમની ઉંમર 6 થી 13 વર્ષની છે। આ બાળ મજૂર પ્લાસ્ટિક, પસ્તી, ભંગાર વીણવાનું, ગુણીઓમાં કોલસા અથવા માલ ભરાવવા, ચાની હોટલે, આઈસ્ક્રીમની લારીઓ ઉપર ગાડીઓને ગ્રીસિંગ કરવાનું, હોટેલ કે નાસ્તા ગૃહમાં મજૂરી કે અન્ય ધંધા સાથે જોડાયેલા હતા। આવા બાળકોને કામે રાખી બાળ મજૂરી કરાવવી મોટો ગુનો છે। તેઓના વડીલો બાળકોને ભણાવી શકે તેમ નથી। તેઓ સાંજે 20 થી 40 રૂપિયા કમાવી આવે તો જ પરિવારનું ગુજરાન ચાલે તેમ છે। માનવજ્યોત સંસ્થાએ તેઓને ભણાવવા વડીલોને આગ્રહ કરતા આખરે તેઓએ બાળકોને 2 કલાક ભણવા માટે મોકલવાનું નક્કી કર્યું। આજે આ બાળકો વાંચતા લખતા શીખી ગયાનો માનવજ્યોત સંસ્થાને પણ આનંદ છે। અમુક સારું શીખી ગયેલા અને મોટા બાળકોને સંસ્થાએ નજીકની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવી દીધો છે અને હવે તેઓ આગળ અભ્યાસ કરી રહ્યા છે। બાળ મજૂરોને શોધીને શાળાએ જતા કરવાનું કામ માનવજ્યોત સંસ્થા કરે છે। બાળ મજૂરોને કામે રાખવો ગુનો છે। આ બાળકોને કામે રાખનારાઓ સામે સરકારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। ભીડ ગેટથી નવા રેલવે સ્ટેશને જતા વચ્ચે કોલીવાસ આવે છે, ત્યાં આવા બાળકો માટે અક્ષરદાન કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે। શ્રી ભગવતીધામ ભુજના વંદનીય રાજુભાઈ જોશીની પ્રેરણાથી સ્વ પુષ્પાબેન પી જોશીની સ્મૃતિમાં બાળ શ્રમયોગીઓ માટે કોલીવાસમાં શાળાનું મકાન પણ બનાવી આપવામાં આવેલ છે, જ્યાં 40 બાળકોને સવારે 10 થી 12 અક્ષરદાન આપવામાં આવે છે। જયનગર વિસ્તારમાં 30 જેટલા ભૂલકાઓને અક્ષર જ્ઞાન આપવામાં આવે છે। વિવિધ દાતાશ્રીઓ દ્વારા આ કાર્ય માટે સહયોગ મળતો રહે છે। આવા બાળકોને દાતાશ્રીઓના સહયોગથી દરરોજ સંસ્થા દ્વારા નાસ્તો આપવામાં આવે છે। બાળ શ્રમયોગીઓના નસીબે દરરોજ કોઈકને કોઈક દાતા નાસ્તો આપવા માટે આવી પહોંચે છે। આ કાર્ય માટે સહયોગ આપવા ઈચ્છતા દાતાશ્રીઓએ 9130 29 9800 નો સંપર્ક કરવા જણાવ્યું છે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભુજના માર્ગદર્શન હેઠળ પેરાલીગલ વોલેન્ટિયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક બાવા દ્વારા શહેરના આવા અનેક શ્રમજીવી વિસ્તારોમાં જે બાળકો પાસે આધાર કાર્ડ નથી તેવા બાળકોને આધાર કાર્ડ બનાવી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। બાળ શ્રમયોગીઓને અક્ષર જ્ઞાન માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 20 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે। અમે ખાસ કરીને જે બાળકો સ્કૂલે નથી જતા એમને સ્કૂલે જતા કરવાનું કામ કરીએ છીએ। સાથે સાથે એમને પાયાનું જ્ઞાન આપીએ કે વાંચતા લખતા શીખી જાય। ત્યાર પછી અમે જ્યારે સરકારશ્રીનો એક કાર્યક્રમ આવે છે શાળા પ્રવેશોત્સવ, ત્યારે અમે જુદી જુદી શાળાઓમાં આ બાળકોને એડમિશન અપાવીએ, જેથી આ બાળકો આગળ ભણી અને પોતાનું ભવિષ્ય બનાવી શકે। આ દિશામાં અમે છેલ્લા 20 વર્ષથી કામ કરીએ છીએ। જુદા જુદા વિસ્તારમાં આપણે જઈએ ને તો ઘણા બાળકો આજે પણ શાળા જતા નથી। આ બહુ ગંભીર બાબત છે ને અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં એમના વાલીઓને સમજાવીએ કે આ બાળકોને શાળામાં મોકલાવો। એ જો ભણેલા હશે તો આખા પરિવારને તારશે, એટલે એને શિક્ષિત બનાવો, પણ છતાં પણ એ સમજે નહીં।
પછી અમને કહે કે અમે 1-2 કલાક મોકલાવી શકીએ. તો અમે એમ કરતાં કરતાં આજે ઘણા વર્ષોથી 1-2 કલાક એને શીખવાડીએ, પાયાનું જ્ઞાન આપીએ, લખતા વાંચતા શીખવાડી દઈએ. ને જ્યારે શાળા પ્રવેશોત્સવ હોય ત્યારે જુદી જુદી શાળાઓમાં પ્રવેશ કરાવીએ. અને ત્યારે પ્રવેશ કરે ત્યારે જે શાળામાં પ્રવેશ મેળવે એ શાળાના શિક્ષકો પણ અમને કહે કે આ લોકો બહુ વાંચવા લખવામાં ખૂબ જ હોશિયાર છે. તો આ કામ માનવજ્યોત સંસ્થા કરી રહી છે. અત્યાર સુધીમાં લગભગ અમે લોકોએ 450 થી વધુ બાળકોને શાળાએ જતા કર્યા છે. કે જ્યાં બાળકો શહેરીમાં આખો દિવસ ઘૂમતા હોય, ફરતા હોય, રમતા હોય, પણ શાળાએ ન જતા હોય. ઘણા બાળકો પાસે કપડાં પણ પહેરવા ન હોય, નાગા ફૂગા ફરતા હોય, ત્યારે એ લોકોને માનવજ્યોત સંસ્થા કપડાં પણ પૂરા કરે અને સાથે સાથે શાળાએ જતા કરે અને અક્ષર જ્ઞાન આપે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.